તો ગાઈઝ વેલકમ બેક ટુ ધ વ્લોગ. અને આજે છે સોમવાર અને 15 તારીખે હું જોઉં છું નવસારી આરટીઓમાં. તમને ખબર આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું હતું અને પહેલાં આપણે આપી હતી કમ્પ્યુટરની એક્ઝામ આપી હતી ત્યારે એમાં આપણે પાસ થઈ ગયા હતા. ત્યારે આપણે ગયા હતા અને અત્યારે ફરી વાર પાછું જવાનું છે આપણે 2 વ્હીલ અને 4 વ્હીલ ચલાવવા માટે આ નવસારી આરટીઓમાં. તો ના અત્યારે જવા માટે હું ઘરેથી નીકળી ગયો છું અને આજે હું જવાનું છું એકલો, કારણ કે આપણી જોડે આપણો ફ્રેન્ડ છે નહીં અને આપણે જવાના છીએ. આપણે સિન્ડ્રેલા લાઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ, ઘરેથી નીકળી ગયા છીએ અને આપણો 2:30 વાગ્યાનો ટાઈમ છે, એટલા માટે આપણે હવે જઈ રહ્યા છીએ નવસારી આરટીઓમાં. તો નવસારી બારડોલી વાળો રસ્તો છે જે તરફ પકડી લીધો છે. આપણે આપણી ગાડી લઈ રહ્યા છીએ અને થોડીક જ વારની અંદર આપણે વડોદરા પહોંચવાના છીએ. અને રસ્તે ક્યાંય પેટ્રોલ પંપ મળે પેટ્રોલ આપણે થોડુંક નખાવવાનું છે, એટલે એ બી જોઈએ કે રસ્તે ક્યાંય આવે છે કે નહીં. જો કે નવસારી ગાડીમાં આખો જે મુંબઈ એક્સપ્રેસ વે છે અને આ સાઈડ આપણું પેટ્રોલ પંપ છે, ભારત પેટ્રોલ પંપનું. ને આપણી ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે, એટલા માટે સાઈડમાં ઊભો છું. અને આ બાજુ જે રોડ સાઈડની અંદર કન્સ્ટ્રક્શનની અંદર જે વસ્તુનો શું કે જે મશીનનો યુઝ થાય ને અહીંયા શોરૂમ છે, તમે જોઈ શકો છો. બધી મોટી મોટી મશીનો છે. સૌથી પહેલાં ગાડીમાં પેટ્રોલ પુરાવી પછી આપણે જવાનું છે આગળ. તો પહેલાં પેટ્રોલ પુરાવીને પછી આગળ આપણે કરીએ વ્લોગને કન્ટિન્યુ. હવે હું નવસારી પહોંચી ગયો છું અને મારી જસ્ટ બાજુમાં આરટીઓ છે, એની બાજુમાં અત્યારે મઢીની ખમણી છે અને અત્યારે ઊભો છું. કારણ કે આપણે રસ્તે માટે બ્લોગ એટલા માટે ન બનાવ્યો, કારણ કે આખા રસ્તા પર વરસાદ શરૂ હતો અને ફોન બહાર કાઢ્યો નહીં, એટલા માટે બ્લોગ ન બનાવ્યો. ફટાફટ પહોંચી ગયો અને આરટીઓ છે અત્યારે આપણું 2 વાગ્યાનો ટાઈમ છે, ત્યારે અંદર આપણને બોલાવશે ત્યારે આપણે જવાનું છે ડોક્યુમેન્ટ લઈને. આપણા ત્યાં સુધી આપણે મઢીની ખમણી છે અહીંયા ઊભો નથી. જ્યારે આપણે કમ્પ્યુટરની એક્ઝામ દેવા હું અને મારો ફ્રેન્ડ આવ્યા હતા ત્યારે અહીંયા જ આપણે રેસ્ટ કર્યો હતો ને અત્યારે આપણે અહીંયા જ રેસ્ટ કરી છીએ. બાઇકને અહીંયા સાઈડમાં મૂકી દીધું છે અને હવે આપણે બેઠવાનું છે 2 વાગ્યા સુધી. ફોનમાં ચાર્જિંગ નથી એટલે આપણે ફોન ચાર્જિંગમાં મૂકશું ને થોડી વાર માટે રેસ્ટ કરશું, પછી આપણે મળીએ સીધા અંદર જઈએ ત્યારે. તો શું આરટીઓ ટ્રેનિંગ ગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો સામે ઊભી છે 4 વ્હીલર અને અંદર ફોન અલાઉડ નથી. આપણે 47 મીડિયો ઉતર્યો છે, આપણા હાથમાં છે ફોર્મ અને આ બધા લોકો છે આપણે જે વેઇટિંગ લિસ્ટમાં ઊભા છે ને આપણે એના પછી વારો છે. અને ગરમી એટલી થાય છે કે તમે રહેવા જ દો અને સવારથીનું આપણે અહીંયા ઊભા છીએ અને આરટીઓની અંદર એટલું કામ ઢીલું થાય છે ને કે એની વાત જ ન પૂછો. હવે ક્યારે આપણો વારો આવે કોને ખબર. ઘરે પહોંચવા આવી ગયો છું, કારણ કે એના આરટીઓની અંદર આપણને ફોન અલાઉડ નહોતો, એટલા માટે આપણે કંઈ વિડીયો બનાવ્યો નહીં. અને પાછું ઘરે આવતા હતા ત્યારે ગાડી પંચર પડી હતું ત્યારે વિડીયો નહીં બનાવ્યો અને વરસાદ શરૂ હતો એટલા માટે કંઈ લાંબુ કર્યો નથી. તો આજના વ્લોગ માટે એટલું જ. મળી અગલા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને ગુડ.